જૂનાગઢની જીવાદોરી સમાન ઉબેણ નદી જીપીસીબીની બેદરકારીને કારણે પ્રદૂષિત બની છે। નદીમાં પ્રદૂષણનું એટલું પ્રમાણ વધી ગયું છે કે લોકોને ચામડીના રોગ થઈ રહ્યા છે। એટલું જ નહીં, ખેડૂતોના ખેતરો પણ બંજર બની ગયા છે। ઉબેણ નદીમાં જેતપુર સાડીના કારખાના બે રોકટોક કેમિકલવાળું પાણી ઠાલવી રહ્યા છે, જેને કારણે નદીમાં દિન પ્રતિદિન પ્રદૂષણ વધી રહ્યું છે। કેમિકલવાળું પાણી નદીમાં ભરતા આસપાસના સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। એટલું જ નહીં, ખુદ ધારાસભ્યએ પણ પ્રદૂષણ અંગે વારંવાર રજૂઆત કરી છે। ધારાસભ્યની અનેક રજૂઆત છતાં જીપીસીબી ઘોર નિંદ્રામાં પોઢી રહ્યું છે અને માત્ર સર્વેના નામે દેખાડો કરતું હોવાના આક્ષેપ છે। ધારાસભ્યનો આરોપ છે કે જીપીસીબીના અધિકારીઓએ કારખાના માલિક સાથે મિલીભગતથી ખોટા રિપોર્ટ તૈયાર કર્યા છે। પોલ્યુશન રિપોર્ટ નીલ બતાવી કેમિકલ માફિયાઓને બચાવવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે। 11 મહિનાથી ફરિયાદ સંકલનની અંદર એ બેઠકનો પ્રશ્ન ઉઠાવતા એમની અંદર અત્યાર સુધી તંત્ર ગોળ ગોળ જવાબ આપે છે અને એનું નિરાકરણ પણ થતું નથી। અને જે રિપોર્ટ માટે મને હમણાં રિપોર્ટ મળ્યો છે પ્રદૂષણ બોર્ડનો, તો બિલકુલ મિલીભગતથી અને એ બનાવેલો ઉપજી કઢાવેલો આખો રિપોર્ટ છે। ઉબેણ ના પ્રદૂષણ બાબતે પ્રશ્ન પૂછવામાં આવેલ હતો। તે બાબતે કલેક્ટર શ્રી દ્વારા એક તપાસ સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું, જેમાં ડેપ્યુટી ડીડીઓની અધ્યક્ષતામાં ટીમ બનાવવામાં આવેલી હતી અને એ ટીમ દ્વારા જે અફેક્ટેડ ગામો જે ધારાસભ્યશ્રી દ્વારા રજૂ કરવામાં આવેલ હતા એ તમામ ગામોમાં તપાસ કરવામાં આવેલી હતી અને તમામ ગામોના આગેવાન અને તલાટી કમ મંત્રીને સાથે રાખી અને ઉબેણ નદીનું તપાસ કરી અને તેના જરૂરી નમૂના લેવામાં આવેલ છે અને એનો વિગતવાર અહેવાલ તૈયાર કરી અને રજૂ કરવામાં આવેલ છે। તો બીજી તરફ જીપીસીબીએ તંત્રનો લૂલો બચાવ કર્યો અને કહ્યું કે પ્રદૂષણ અંગે તપાસ માટે કલેક્ટરની અધ્યક્ષતામાં એક કમિટી બનાવવામાં આવી છે। નદીના પાણીના સેમ્પલ લઈ તપાસ થઈ રહી છે। રિપોર્ટ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। હવે ઉબેણ નદી જેતપુરના ડાઇંગ ઉદ્યોગના લીધે કેમિકલ યુક્ત બની છે। આ ત્રણ નદીઓની પોઝિશન અત્યારે દયનીય છે અને જાણે જીપીસીબી બોર્ડ જે મોટા હપ્તા ખાઈ અને ઉદ્યોગને છૂટો દોર જેતપુર ડાઇંગ ઉદ્યોગને આપી દીધો એવું લાગે છે। આને લીધે જનતાને કેન્સર અને ચામડીના રોગનો ભયંકર ભયડો છે। સૌરાષ્ટ્રના જે નદી કાંઠાના ગામડાઓ છે બધે આ જ પરિસ્થિતિ છે અને જનતા આ પાણી પીવા માટે મજબૂર બની છે। બીજું તો એ છે કે આ પાણીને લીધે ખેતીની જમીનો બંજર થાય છે।